નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે ભારત આઝાદી તરફ પ્રયાણ પેજ નંબર 28 ઉપર કે આપણે આઝાદી તરફ આગળ વધ્યા એની ચર્ચા કરવાની છે. હવે ગયા વખતે આપણે ત્રીજો અને ચોથો પ્રશ્ન જોયો હતા. આજે આપણે પ્રશ્ન નંબર 5 કે જેમાં વિકલ્પ આપ્યા છે કે ડોમિનિયન સ્ટેટસ એટલે શું, તો કે સંસ્થાનિક સ્વરાજ્ય. બરાબર છે. એનું ગુજરાતી શું થાય? ડોમિનિયન સ્ટેટસ એટલે સંસ્થાનિક સ્વરાજ્ય એવું થાય. એની નીચે અંડરલાઈન કરવાની અને બાજુમાં લખવાનું. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું? તો કે લાલા લજપતરાયનું. અંડરલાઈન કરો બી નીચે. મોન્ટફોર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી? તો કે 10 વર્ષ. એને એવા નિયમ રાખ્યા હતા કે 10 વર્ષે જ તમે આમાં સુધારા વધારા કરી શકો. દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? તો કે 12 માર્ચ 1930ના દિવસથી એની શરૂઆત થઈ. અંડરલાઈન કરવાની અને લખવાનું. કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો સ્વાભાવિક છે કે ભાઈ આશ્રમની વાત આવી તો કોણ આવે? ગાંધીજી. એટલે એના નીચે અંડરલાઈન કરો. હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું? તો કે દાંડી દરિયા કિનારે. મતલબ કે ભાઈ મીઠું છે એ લૂણો લગાવવાનું, એટલે કે ભાઈ ઇમારત હોય, પાયો હોય, એને ખાઈ જવાનું અને તોડવાનું કામ કરે. એટલે કે હું એની ઇમારતને તોડી નાખવાનું કામ કરીશ. એટલે સી નીચે અંડરલાઈન કરો. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો કે મહાદેવભાઈ દેસાઈ એ સરખાવે છે. પછી નેતાજીનું ગુલામનું નામ કોને મળ્યું હતું? તો કે સુભાષચંદ્ર બોઝને, કે જેને નેતાજી એવા નામથી ઓળખવામાં આવે છે. પછી ત્યારબાદ હિન્દુસ્તાનના વિભાજનને સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો કે માઉન્ટ બેટન. આપણે દર વર્ષે કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ? બરોબર, તો કે 26 જાન્યુઆરી. એટલે ડી નીચે અંડરલાઈન કરો. 15 ઓગસ્ટને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. 15 ઓગસ્ટ 1947ના દિવસે સ્વતંત્રતા મળી. 26 જાન્યુઆરી 1950ના દિવસે પ્રજાસત્તાક, મતલબ આપણા હાથમાં આપણી સત્તા આવી ને આપણું બંધારણ અમલમાં આવ્યું. આપણે ધોરણ 8ની અંદર પણ શીખી ગયા છીએ. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી? તો કે બીજી. જો 8મા ધોરણમાં બીજા સત્રમાં આવી ગયેલું છે કે પહેલી ગોળમેજી પરિષદની અંદર તમામ સભ્યો અંગ્રેજના હતા, ભારતનું એકેય સભ્ય નહોતું. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી એકમાત્ર ભારતના સભ્ય હતા. સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું? તો કે જય હિન્દ. તો આ તમામ વસ્તુ 8મા ધોરણમાં પણ આવી ગઈ છે, એટલે એ જ વસ્તુ પાછી અહીંયા રિપીટ થાય છે. આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણે કહ્યું હતું? તો કે સુભાષચંદ્ર બોઝે. કારણ કે છેલ્લે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે એણે પ્રતિજ્ઞા લીધી હતી. ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું? તો કે સુભાષચંદ્ર બોઝે. બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક સ્થળ બનાવની યાદ કરાવે છે? કે જો દાંડી નાખ્યું છે નીચે, બરોબર, જોઈ લેજો. છે તો શેનું છે? તો કે મીઠાના કાયદાનો ભંગ, કે જે મીઠાનો કાયદો હતો એ તોડવામાં આવ્યો. એટલે કે દાંડી યાત્રા એ કરવામાં આવી, જેના કારણે આ બનાવ છે એ છે. એટલે બી નીચે અંડરલાઈન કરો. હવે તમારે આની અંદર અંડરલાઈન પણ કરવાનું છે. બાજુમાં જ્યાં જગ્યા આપેલી છે અહીંયા એનો જવાબ પણ લખવાનો રહેશે. હવે ત્યારબાદ આવે છે વિભાગ બી, કે દાંડી કૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી, શા માટે? બરોબર છે. તો આપણે એની ચર્ચા કરવાની છે. અને બીજું છે આઝાદ હિન્દ ફૌજના સૂત્ર જણાવો. તો પ્રશ્ન નંબર પહેલો જોઈએ આપણે. બરોબર, પ્રશ્ન નંબર કે દાંડી ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી, શા માટે? હજો દાંડી કૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી
નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. બરોબર, શું કીધું જો, દાંડી કૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલ દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. શા માટે હતી? તો કે સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડી કૂચ યોજવામાં આવેલી હતી. સવિનય કાનૂન ભંગ એટલે કે શાંતિથી કાનૂનનો ભંગ કરવાનો, કોઈ મારામારી એવું કાંઈ નહીં, પણ શાંતિથી કાયદા કાનૂનનો ભંગ કરવાનો એક ભાગરૂપે દાંડી કૂચ યોજવામાં આવેલી હતી. પછી બીજો પ્રશ્ન છે કે ભાઈ આઝાદ હિન્દ ફૌજના સૂત્રો જણાવો. તો જુઓ, આઝાદ હિન્દ ફૌજના સૂત્રો કયા કયા હતા? તો કે ચલો દિલ્હી, मैं तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, जय हिंद. આ મુખ્ય 3 સૂત્રો સુભાષચંદ્ર બોઝે એની જે આઝાદ હિન્દ ફૌજની રચના કરેલી હતી એણે આપેલા હતા. આપણે જો 8મા ધોરણમાં પણ આવી ગયો કે ભાઈ સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? તો કે 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સા એટલે કે ઓડિશાના કટક શહેરમાં થયો હતો. એને ફોરવર્ડ બ્લોક નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો. બરોબર, તો આ વસ્તુ આપને ખબર જ છે. હવે ત્યારબાદ આટલા પ્રશ્નો જોયા, 2 પ્રશ્નો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ઈસવીસન 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? બરોબર, સાયમન કમિશન. અને ચોથો પ્રશ્ન છે, સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? તો જુઓ, પહેલાં અહીંયા ચોથો પ્રશ્ન જોઈ લઈ કે 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો. એટલા માટે લાલા લજપતરાયે સાયમન ગો બેકના નારા લગાવ્યા. બરોબર, જેમાં લાઠીચાર્જ થયો અને લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. શું કામ? કે તમામ સભ્યો અંગ્રેજના હતા, ભારતનો એક પણ સભ્ય એમાં હતો નહીં, જેના કારણે સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવેલો હતો. પછી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? તો જોઈ લઈએ કે ઈસવીસન 1919માં મોન્ટફોર્ડ એટલે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના કાયદામાં કરેલ જોગવાઈમાં આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. 10 વર્ષ, દર વર્ષે નહીં, દર 10 વર્ષે એની નિમણૂક કરી. પરંતુ 1927માં અર્થાત એટલે કે 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. મતલબ કે 10 વર્ષે સુધારો કરવાનો હતો, એની બદલે એ ક્યારે કર્યો? 1927. મતલબ 1919થી 1929 આવે ને, એની બદલે આ લોકોએ શું કર્યું? 1927માં સુધારા કરી નાખ્યા. મતલબ કે 2 વર્ષ પહેલાં એને એમાં સુધારા વધારા કરી નાખ્યા અને સાયમન કમિશનની નિમણૂક કરી દીધી. એટલે આના વિરોધમાં આનો વિરોધ કરવામાં આવ્યો અને આની રચના કરવામાં આવેલી હતી. હવે ત્યારબાદ અલગ અલગ પારિભાષિક શબ્દો આપ્યા છે, જેમાં છે નહેરુ અહેવાલ. કે ભાઈ નહેરુ અહેવાલ શું હતો? બરોબર, ત્યાં જોઈએ આપણે કે ભાઈ નહેરુ અહેવાલ કે સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બર્કન હેડે જણાવ્યું કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દીય રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખપદે નહેરુ કમિટીની રચના કરી. આ કમિટીએ બંધારણ અંગે જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે પ્રસિદ્ધ થયો. પછી ત્રીજું છે દાંડી કૂચ. બરાબર, એ જોઈ લઈ કે સવિનય કાનૂન ભંગ આંદોલનના એક ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા
ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ ગાંધી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી બંદરના કિનારા સુધી પદયાત્રા કરી, જે દાંડી કૂચના નામે પ્રસિદ્ધ બની. પછી ચોથું છે સવિનય કાનૂન ભંગ. સવિનય કાનૂન ભંગ એટલે સરકારના અન્યાયી કાયદાનો શાંત, અહિંસક અને વિનય સાથે છડેચોક ભંગ કરવો. મતલબ કે કોઈ પણ પ્રકારની મારામારી કર્યા વગર શાંતિથી જે સરકારના કાયદા છે એનો શું કરવાનો? ભંગ કરવાનો. એવી વાત આવી. પછી ત્યારબાદ આપ્યું છે આપણે ફોરવર્ડ બ્લોક, કે સુભાષચંદ્ર બોઝના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો નહોતો. કારણ કે ગાંધીજી અહિંસાવાદી હતા અને સુભાષચંદ્ર બોઝ એમાં માનતા નહોતા. ગાંધીજી સાથે મતભેદ થતાં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી દીધી અને ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની સ્થાપના કરી. એટલે વિચારો મળ્યા નહીં એટલે શું થઈ ગયું કે ભાઈ ધીમે ધીમે એને છોડી દીધો એ પક્ષને. તો આ રીતે આ પક્ષને એને છોડ્યો અને નવા પક્ષની સ્થાપના કરી હતી. પછી શું છે? પૂર્ણ સ્વરાજ. જો બીજું તો કે પૂર્ણ સ્વરાજ, બરોબર, તો કે 31 ડિસેમ્બર 1929ની મધ્યરાત્રિએ લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલા કોંગ્રેસ અધિવેશનને પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. પૂર્ણ સ્વરાજ એટલે પૂરેપૂરો સ્વરાજ. હવે સંપૂર્ણ સ્વરાજ ભારતને મળવો જોઈએ. અને પછી છે હિન્દ છોડો. તો એ શું છે કે ભાઈ મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વ નીચે 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. હવે 8 ઓગસ્ટે આ લોકોએ એવું કીધું અને 9મી ઓગસ્ટે બધાની ધરપકડ કરી, ગાંધીજીને બધાને જેલમાં પૂરી દીધા. તો આ રીતે આપણે આ બધી સંકલ્પનાઓ જોઈ. આઝાદી તરફ પ્રયાણ. જો અહીં પહેલો ફોટો સુભાષચંદ્ર બોઝનો આપેલો છે. પછી ક્લેમેન્ટ એટલી, બરાબર, એના વડાપ્રધાન હતા. જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટ બેટન અને સરદાર વલ્લભભાઈ પટેલ. આ મુખ્ય વ્યક્તિઓને અહીંયા આપણે તસવીર આપેલી છે. હવે આટલું જે આપણે જોયું એ તમામ વસ્તુ તમારે લિથાની અંદર લખવાની છે અને હોમવર્કમાં પણ લખવાનું છે અને પાકું કરવાનું રહેશે, જેથી કરીને આવનાર સમયમાં એકમ કસોટી આવે ત્યારે તમે સારી રીતે એ પાકું કરી શકો અને યાદ પણ રાખવાનું છે. અસ્તુ.